રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલ પાયલ મેટર્નિટી હોમ હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓની સારવાર અને તપાસના વિડીયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી કમાણી કરવામાં આવતી હતી. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના 2 અલગ અલગ જિલ્લામાંથી આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર અને નિયમિત નોકરી કરતા ન હોવાના કારણે પ્રજાકીય કામો ઉપર અસર થતાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા તમામ અધિકારી અને કર્મચારીઓની હાજરી પર સુપરવિઝન રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ઓફિસ આવવાના સમયના 2 કલાકમાં જ તેઓની હાજરી અંગેની માહિતી જે તે વિભાગના અધિકારીએ ગૂગલ શીટમાં મોકલવાની રહેશે. સાથે જ રજા હોય તો તેની મંજૂરી લીધી છે કે કેમ તેની પણ માહિતી આપવાની રહેશે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર ચોરને પોલીસે ફિંગરપ્રિન્ટના આધારે ઝડપી લીધો છે, જેમાં કૃષ્ણનગરમાં રહેતા અને ફ્રૂટનો ધંધો કરતા વેપારી ગત જાન્યુઆરી મહિનામાં પુત્રના લગ્ન પ્રસંગમાં જયપુર ગયા હતા. ત્યારે બંધ મકાનમાં રસોડાની જાળી કાપીને આરોપી 10 લાખ રોકડા અને 10 લાખના દાગીના ચોરી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ કેસમાં 1 માસ બાદ પોલીસને મળેલા ફિંગરપ્રિન્ટ રિપોર્ટ પરથી પોલીસે આરોપી વિજય મકવાણાને ઝડપી લીધો હતો.